जयदीप चौहान प्रदेश संगठन मंत्री आम आदमी पार्टी गुजरात। આપના માધ્યમ થકી મારે એ સત્તામાં બેઠેલા જેને કહેવાય કે નેતાશ્રીઓને જણાવવું છે કે 4 દિવસ પહેલા આપ મોટા ઉપાડે આવ્યા અને મોટા બણગા મારવા મળે કે 5-5 વાગ્યા સુધી ખેલૈયાઓ ખેલી શકશે, મા દુર્ગાના ગરબા આરાધના કરી શકશે, પરંતુ સાથે સાથે આપના માધ્યમથી એ પણ જણાવવું છે નેતાશ્રીઓને કે છેલ્લા 20 દિવસના પત્તા ઉલટાવવાનો સમય પાકી ગયો છે। હર્ષ સંઘવી સાહેબ, માન્ય મુખ્યમંત્રી સાહેબ, કે છેલ્લા 20 દિવસની અંદર એક એક ઘટનાનો ગોર કરવા જેવું છે। દાહોદની ઘટના હોય, જસદણની ઘટના હોય, સુરેન્દ્રનગરની ઘટના હોય, મહેસાણાની ઘટના હોય, મોડાસાની ઘટના હોય, આવી તો અનેક 5 વર્ષથી માંડીને 15 વર્ષની દીકરીઓ પીંખાઈ રહી છે। મારે આપના માધ્યમથી એ કહેવું છે કે નવરાત્રી 5 વાગ્યા સુધી રમાય કે 12 વાગ્યા સુધી રમાય એ બે નંબરની વસ્તુ છે, પણ ગુજરાતનો હરેક વાલી જે દીકરીનો બાપ છે એની દીકરી ગરબે ઘૂમવા જાય છે અને એ ગરબે ઘૂમી અને ઘરે ના આવે ત્યાં સુધી એના નિંદર લેવાની કે નહીં લેવાની, એને ઊંઘવું કે ના ઊંઘવું। ગઈકાલે જે બાયલીની ઘટના આવી છે બરોડા વિસ્તારની, એની અંદર એ 16 વર્ષની જે નાબાલિગ દીકરી છે, સગીરા જે છે, એના ઉપર ગેંગરેપ થયો છે। જે પ્રમાણે ત્યાંથી જાજર મળ્યા છે, એના ચશ્મા તૂટી ગયેલા મળ્યા છે, એ બહુ મોટો સંદેશો આપ્યો છે કે આ જેને કહેવાય કે સંસ્કારી ગુજરાતની અંદર શું થવા પામ્યું છે। તમે મોટા મોટા બણગા મારો છો। થોડા સમય પહેલા અમદાવાદની અંદર મુખ્યમંત્રી શ્રી જે વિધાનસભામાંથી ચૂંટાઈને આવે છે એ વિસ્તારની અંદર ગુંડા તત્વો એક સોસાયટીમાં ઘૂસી ગયા અને ત્યાં તલવારો છે, દારિયા છે, એવા તો તીક્ષ્ણ હથિયારો સાથે હલ્લાબોલ કરી નાખ્યો। ત્યાં આગળ ખુલ્લી દારૂની બોટલો મળે છે, કેટલા નશાકારક પદાર્થો મળે છે। તો મારે એમ કેવું છે કે આ બધી વાતો કેમ આગળની? આજે તો તમે વાત કરી કોઈક જગ્યાએ કે ગુજરાતના ખેલૈયાઓ પાકિસ્તાનમાં જાય। પાકિસ્તાનમાં શું કામ જાય ભાઈ? ગૌરવવંતું ગુજરાત અમારું છે ને, ગુજરાતમાં જ ગરબા રમવાના છે। પણ જ્યારે આપ એક ચોક્કસ પદ ઉપર બેઠા છો ત્યારે તમારી રિસ્પોન્સિબિલિટી બને છે કે ગુજરાતની અંદર ટેક્સ પેયર જેટલા છે કે ગુજરાતની માતા બહેનો દીકરીઓની એક સુરક્ષાનું કવચ પ્રોવાઈડ કરવાની જવાબદારી સાહેબ આપની છે। તમે મસ્ત મોટે ઉપડે આવીને મોટી મોટી વાતો કરી દેશો હિન્દુ પાકિસ્તાન ને હિન્દુસ્તાન ને ભારત ને, બધી પછીની વાત છે। દાહોદની અંદર દીકરી પીંખાય છે, મહેસાણાની અંદર દીકરી પીંખાય છે, જસદણની અંદર દીકરી પીંખાય છે, જુનાગઢની અંદર દીકરીઓ પીંખાય છે, મોડાસાની અંદર દીકરી પીંખાય છે, કાલ સાંજે જેને કહેવાય કે વડોદરાની અંદર દીકરી પીંખાય છે। આ શું થવા પામ્યું છે? મારે આ વિડીયો થકી એ કહેવું છે જે ઊંઘી ગયેલા ગૃહમંત્રી છે એમને કે જાગો સાહેબ, તમે એક સત્તાના નશામાં એટલા બધા અંદર ઉતરી ગયા છો કે તમને ભાન નથી, અથવા તો દીકરીઓ સાથે તમારો કોઈ ઇમોશનલ નથી। મોટી મોટી વાતો છે કે ભારત મારો દેશ છે ને બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, માત્ર કાગળ ઉપર વાત રહી ગઈ છે। તમે એને સાચા અર્થમાં સાર્થક કરો અને એક આદર્શ રૂપ એક એવું એક્ઝામ્પલ આપો કે જે આવા અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા અથવા તો જેની માનસિકતા નિમ્ન કક્ષાની છે એવા લોકોને પ્રોપર મેસેજ બેસાડો। એમને આવા તત્વોને આગળ લાવી અને સમાજની અંદર જો એક વ્યક્તિગત સારું ઉદાહરણ નહીં આપો તો ગુજરાતનો જે દીકરીનો બાપ છે એ 100% નહીં ઊંઘી શકે। હર્ષ સંઘવી સાહેબ, હું વારંવાર વિનંતી કરું છું, રાજકીય રીતે વાત ના લેતો, એક સામાન્ય દીકરીના બાપ તરીકે પણ આ વાત સિરિયસલી લેજો। ધન્યવાદ। ભારત માતા કી જય। જય જય ગરીબ।